મન તમારી માસ્ટર કી. મન તો છે માસ્ટર કી. ભગવાન બુદ્ધે કહ્યું છે કે આપણી જિંદગી આપણા મનનું સર્જન છે. દુનિયાનું સૌથી મોટું સત્ય કેટલું બધું ટૂંકું. મનનો પાર કોઈ પામી શક્યું નથી. એવું પણ તમે ઘણી વાર સાંભળ્યું હશે. મનને કોઈ વશ કરી શક્યું નથી. એવું વાંચીને ઘણા લોકો તરત પુસ્તક બંધ કરી દેતા હોય છે. જો કોઈ વશ ન કરી શક્યું હોય તો મારે શા માટે સમય બગાડવો, બરાબર ને? મનોરંજનમાં પણ મન કેન્દ્ર સ્થાને છે અને ઉચ્ચ કોટીની આધ્યાત્મિક ઉપલબ્ધિઓમાં પણ મન કેન્દ્ર સ્થાને છે. ભોગનું સાધન પણ મન છે અને યોગનું સાધન પણ મન છે. મન આપણને બાંધે છે, મન જ મુક્ત કરે છે. મન માણસને મારે છે, મન માણસને તારે છે. ઇન્દ્રિયોનો સ્વામી છે મન, તો આત્માનો દાસ છે મન. કેટલા મોટા ફલકમાં વિસ્તર્યું છે મન. મારું અને તમારું અસ્તિત્વ જ મનની આસપાસ રચાયું છે. એટલે જ તો આપણે મનુષ્ય કહેવાઈએ છીએ, માનવ કહેવાઈએ છીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મન એક પ્રકારની ઉર્જા છે, શક્તિ છે, એનર્જી છે. તમે જાણો છો કે ઉર્જાનો ક્યારેય નાશ નથી થઈ શકતો. એ જ રીતે મનનો પણ નાશ થઈ શકતો નથી, માત્ર એનું સ્વરૂપ બદલાય છે. ઉર્જાનો સ્વભાવ સતત વહેવાનો છે, માટે મન પણ હંમેશા ગતિશીલ રહે છે. એક સેકન્ડમાં મન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. મન પેરાશૂટ જેવું છે, જો ખુલે તો જ કામમાં આવે. આપણા વિચારો અને લાગણીઓ જ્યાં જન્મે છે અને પોષણ પામે છે, એ છે આપણું મન. મન આપણા વિચારો અને લાગણીઓનું બ્રોડકાસ્ટિંગ સેન્ટર છે. મન ઇલેક્ટ્રિસિટી જેવી ઉર્જા છે. ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, પણ એનો ઉપયોગ થઈ શકે છે. એ જ રીતે મન નામની ઉર્જા દેખાતી નથી, પણ એનો ઉપયોગ થઈ શકે છે. આપણે એ જ કરવાનું છે, મનનો ઉપયોગ કરવાનો છે, કારણ કે મન માસ્ટર કી છે, અદ્ભુત ચાવી છે. મન નામની માસ્ટર કી લગાડશો એટલે વર્ષોથી બંધ પડેલા કેટલાય તારા ફટાફટ ખુલવા લાગશે. મનની શક્તિઓ અપાર છે. કોઈ કહે છે મન એક જ છે, તો કોઈ કહે છે મન અનેક છે. સાચું શું છે?